નમસ્કાર. આજે વાતચીત કરવી છે આગામી દિવસોને લઈને વરસાદી માહોલની કે આગામી દિવસોની અંદર વરસાદી માહોલ ગુજરાતમાં કેવો રહેવાનો છે, કયા વિસ્તારો છે એમાં હજુ પણ વરસાદની જોર રહેવાનું છે, કયા વિસ્તારોની અંદર વરસાદમાં જે ચિંતાજનક માહોલ હતો ત્યાં શું ખરેખર વરસાદ વરસી શકે છે, ખેડૂતોને જે વરસાદની રાહ હતી એટલો વરસાદ ગુજરાતમાં પડ્યો કે કેમ, એ તમામ બાબતે આજે વાતચીત કરવી છે. અને આગામી દિવસોની અંદર શું વરસાદનો ફરી બીજો કોઈ રાઉન્ડ આવી રહ્યો છે કે કેમ, જો આવશે તો કયા વિસ્તારોને અસર કરશે, એ તમામ બાબતે આજે આપણે વાતચીત કરવી છે. પરંતુ એ વાતચીત કરવી છે એ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સરના માહિતી પરથી કરવી છે. આજે આપણે એમની સાથે લાઈવ નથી જોડાઈ શક્યા, પરંતુ એમની આપેલી માહિતી પ્રમાણે આપણે જો વાતચીત કરીએ તો એ છે મોન્સૂન ઓબ્સોટ્રોપ છે એ સક્રિય હોવાથી વરસાદી માહોલ યથાવત રહેશે. એટલે આપણે અત્યારે ક્યાંક ને ક્યાંક સાંભળી રહ્યા છે કે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનેલી હતી એ ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહી હતી અને એ હવે ધીમે ધીમે ગુજરાતમાંથી વિદાય લઈ રહી છે. આવું પણ આપણે જોયું, પણ એ હજુ વિદાય લેશે એ પહેલા પણ મોન્સૂન ઓબ્સોટ્રોપ છે એ સક્રિય છે, એટલે હજુ વરસાદી માહોલ છે એ યથાવત રહેશે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ છે, સામાન્યથી લઈ હળવોથી લઈ અને મધ્યમ વરસાદ સુધી હજુ પણ વરસી શકે છે. એ સિવાયની જો વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ. આપણે જેમ અગાઉ જોયું, જેમ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સરે પણ આપણને અગાઉ જણાવ્યું હતું કે સિસ્ટમ છે મહારાષ્ટ્ર તરફથી આગળ વધી રહી છે. એટલે મહારાષ્ટ્ર તરફથી જ્યારે આગળ વધી રહી હતી, મહારાષ્ટ્ર સુધી હતી, ત્યાં સુધીમાં એ ડીપ ડિપ્રેશનમાં હતી. જેમ જેમ ધીમે ધીમે એ આગળ વધતી હતી એ રીતે એ ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ અને જ્યારે ગુજરાત તરફ આગળ વધી હતી ત્યારે એ ડીપ ડિપ્રેશનમાંથી ગુજરાતમાં જ્યારે 2 થી 3 દિવસનો આજે વરસાદી રાઉન્ડ હતો એમાં હાલ એ વરસાદી સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગયેલી છે. એટલે એ સિવાયનું જો વાત કરીએ તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ બોર્ડર પર સિસ્ટમની અસર, હાલ એ જે સિસ્ટમની સ્થિતિ શું છે જો એની વાત કરીએ તો અત્યારે સિસ્ટમ છે એ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની જે બોર્ડર છે હાલ ત્યાં સ્થિર છે. એટલે ગુજરાતના છેવાડાના જે વિસ્તારો છે કે ગુજરાતના જે બોર્ડરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. એ સિવાય એ ધીમે ધીમે અત્યારે ગુજરાત તરફથી થોડીક આગળ વધી અને મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે અને ગુજરાત એની બોર્ડર પર અત્યારે સ્થિર છે. એ સિવાયની વાત કરીએ, સિયર ઝોનની અસરથી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. આજે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે એનો સિયર ઝોન છે એ ગુજરાત પરથી પસાર થયો હતો. એટલે સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરી અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થયો છે. એ તમામ વિસ્તારોને જે ધમરોડ્યા છે એનું કારણ છે કે જે સિસ્ટમનું જે સિયર ઝોન છે એ ગુજરાત પરથી પસાર થયો હતો. આ સિવાય દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ, જે સિસ્ટમની અસર સૌથી વધુ જો જોવા મળી હોય, જેમ અગાઉ પણ આગાહી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને સૌરાષ્ટ્રના સહિતના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદ ભારેથી અતિ ભારે રહી શકે છે. પરંતુ આપણે સૌરાષ્ટ્રની અંદર પણ જોયું કે સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જુનાગઢ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ સારો એવો વરસાદ થયો છે. ખાસ કરી અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એ તમામ વિસ્તારોની અંદર, સુરત, અમદાવાદ, તમામ વિસ્તારો જે છે એ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ આ સિસ્ટમના લીધે થયો છે. એ સિવાય 2જી અને 3જી ઓગસ્ટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. હાલ આપણે જોઈ રહ્યા છે આજની તારીખ એટલે 2જી ઓગસ્ટ અને આવતીકાલે 3 ઓગસ્ટના હજુ પણ વરસાદી સિસ્ટમ જે છે એ સક્રિય છે. ગુજરાત પર તેની અસર હજુ યથાવત રહેવાની છે. એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ત્યારે વરસાદનું જોર રહેશે. એટલે સિસ્ટમ છે થોડીક આગળ વધી ગઈ છે. દક્ષિણ ગુજરાત તરફથી હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી છે ત્યારે એનું જોર જે જોવા મળશે એ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જોવા મળશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા. એટલે ઉત્તર અને દક્ષિણ ગુજરાત જે છે ત્યાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ હજુ પણ થઈ શકે છે. કેમ કે આપણે અગાઉ પણ જ્યારે શરૂઆતમાં વરસાદી માહોલ શરૂ થવાનો હતો ત્યારે પણ આપણે વાતચીત કરી હતી કે જ્યારે ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશે છે ત્યારે એ દક્ષિણ ગુજરાત થઈને પ્રવેશે છે. અને આપણને એ માહિતી પણ પરેશ સર દ્વારા જ આપણને મળેલી હતી કે ગુજરાતમાં જ્યારે ચોમાસું પ્રવેશે છે ત્યારે એ દક્ષિણ ગુજરાત તરફથી પ્રવેશે છે. એટલે મોસ્ટલી જ્યારે કોઈ પણ સિસ્ટમ સક્રિય થતી હોય છે ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો હોય તો એ છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત. તો આગામી દિવસોમાં પણ કોઈ સિસ્ટમ સક્રિય થઈ શકે છે તો અત્યારે એવું અનુમાન લગાવી શકીએ કે ત્યાંથી જ પ્રવેશી શકે અને ત્યાં વરસાદનું જોર છે વધુ જોવા મળી શકે. આ સિવાય રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. અગાઉ પણ આપણે જોયું જે પ્રમાણે વાતચીત થઈ હતી, અગાઉ પણ આગાહી જે પ્રમાણે જાહેર કરવામાં આવી હતી એ પ્રમાણે રાજકોટ સહિતના વિસ્તારો છે એ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પડ્યો અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. સિસ્ટમની અસર હજુ પણ છે. એટલે રાજકોટ સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ હજુ વરસાદ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અને એ સિવાયની વાત કરીએ કે દ્વારકા, જામનગર અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
આપણે સૌથી ચિંતાજનક જે વિસ્તારોમાં ગણતરી કરીએ તો એ છે દ્વારકા, જામનગર અને પોરબંદર. કેમ કે રાજ્યમાં એવરેજ બધા જિલ્લાઓની અંદર જે વરસાદ પડ્યો છે એમાં સૌથી ઓછો વરસાદ થયો હોય તો એ છે દ્વારકા, જામનગર અને પોરબંદરના જિલ્લાઓ. તો પોરબંદર જિલ્લા સહિતના જે વિસ્તારો છે ત્યાં ખેડૂતોને જે આશા હતી એ આશા પ્રમાણે વરસાદ નથી થયો. હા, ત્યાં વરસાદ જરૂરથી થયો છે, પાકને પિયત મળી રહે એટલો વરસાદ જરૂરથી થયો છે, પરંતુ જે આશા રાખેલી હતી કે આ સિસ્ટમની અસર ત્યાં વર્તાય અને આ સિસ્ટમનો લાભ એમને મળે એ આશા કોઈ પૂરી નથી થઈ. એટલે ત્યાં પિયતને લાયક વરસાદ જરૂરથી થયો છે. અને હવે અત્યારે ત્યાંથી વરસાદ પણ ધીમે ધીમે હળવોથી મધ્યમ વરસાદ હજુ ચાલુ રહેશે, કેમ કે સિસ્ટમની અસર છે એ હજુ ગુજરાત પર છે. એટલે એ હળવોથી મધ્યમ વરસાદ ત્યાં જરૂરથી રહી શકે છે. આ સિવાય સૌથી ખાસ વાત કે 4મી અને 5મી ઓગસ્ટ બાદ વરસાદ ઘટશે અને ગુજરાતમાં ઉઘાડ નીકળશે. એટલે અત્યારે બંગાળની ખાડીની એ સક્રિય થયેલી સિસ્ટમ છે એ ધીમે ધીમે ગુજરાત તરફથી વિદાય લઈ રહી છે. ત્યારે હજુ પણ પૂરેપૂરી આગળ નથી વધી ગઈ. હજુ 2જી અને 3જી તારીખ, આ 2જી ઓગસ્ટ અને 3જી ઓગસ્ટ ત્યારે એની અસર રહેશે. પણ જેવી ધીમે ધીમે આગળ વધી રહી છે ત્યારે એ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર તરફથી રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. હવે આગળનો એનો જે પાથ છે એ શું નક્કી થાય છે એ આગામી દિવસોમાં જ આપણને ખ્યાલ આવી શકે. પણ હાલ ગુજરાતમાં એ શક્યતાઓ દેખાઈ રહી છે કે 4મી અને 5મી તારીખે ત્યારે હળવોથી મધ્યમ વરસાદ, સામાન્ય વરસાદ રહી શકે છે અને ત્યારબાદ ગુજરાતની અંદર ઉઘાડ નીકળી શકે. એટલે ખેડૂતો છે એ પણ પોતાના કામે ફરીથી લાગી શકે છે, પોતાના ખેતીને લગતા કામોની શરૂઆત પણ કરી શકે છે. ત્યારે એકંદરે જો જોવા જઈએ તો આ વરસાદી સિસ્ટમની જેમ અગાઉ પણ પરેશભાઈ દ્વારા આપણને જાણ કરવામાં આવી હતી કે કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ રહેશે, કયા વિસ્તારો છે જે હજુ સુધી એમાં વરસાદનો લાભ નથી મળ્યો, તો એ વિસ્તારોને પણ આ વરસાદી રાઉન્ડમાં લાભ મળી જશે. એ પ્રમાણે તમામ વિસ્તારોમાં, સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક સારો એવો વરસાદ પણ થઈ ગયો છે. અને હજુ આગામી દિવસોની અંદર નવી કોઈ સિસ્ટમ સક્રિય થશે અથવા તો કોઈ નવો વરસાદી રાઉન્ડ છે એ કઈ તારીખથી લઈ અને કઈ તારીખ સુધીનો આવશે, હવે જો વરસાદનો વિરામ આવશે તો એ વિરામ કેટલા દિવસ, એ તમામ બાબતે આપણે પરેશભાઈ સાથે લાઈવમાં વાતચીત કરીશું, સીધી વાતચીત કરીશું. ત્યારે આ હાલ પૂરતી આટલી માહિતી આપના માટે અને આગામી દિવસોને લઈને નવી અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહેશું. અને આ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.